મેટ્રો રેલની કામગીરીને લઈને રજૂઆત હતી અને મેટ્રોની કામગીરીના પહેલા મંદિરને કરાઈ હતી રજૂઆત। ત્યારે કાલુપુર પાસે ચાલી રહ્યું છે કામ અને રથયાત્રાના રૂટ પર મેટ્રોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તો રથયાત્રાના રૂટ પર અડચણ ન આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। નંબર 25 છે એનો સેન્ટરિંગ નું કામ ભરેલું છે। अधिकारियों ने पूछ्યું कि આ 24મી પહેલાં જો ભરાશે તો ખુલશે નહીં, પછી આપણી પાસે ટાઈમ ના હોય તો અનનેસેસરીલી બીજા રસ્તે થોડો ટર્ન મારી એના કરતાં બેટર છે ને એને સેન્ટરિંગ ખોલી નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। એટલે રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર થતો નથી। એ સેન્ટરિંગની હાઇટ છે ને 14 ફૂટની છે, આપણે રથની હાઇટ 17.5 ફૂટની છે, તો એ ડિફરન્સ પડે। એક વખત ભરાઈ ગયા પછી વાંધો નહીં, પછી તો ક્લિયર આપણને મળે છે, ફ્યુચરમાં એ મળે છે। એટલે રથયાત્રાના રૂટમાં કોઈ પણ જાતનો 1 ઇંચનો પર ફેરફાર નથી।